નમસ્કાર. આજે આપણે ઇંગ્લિશ ધોરણ 6 યુનિટ નંબર 3 સ્ટ્રેન્થ ઓફ નેચર તેમાં લિસનિંગ સ્કિલમાં એક સ્ટોરી આપેલી છે જેમનું નામ છે એવરી વન ઇઝ યુનિક, એટલે કે દરેક વ્યક્તિ છે એ યુનિક, અનન્ય છે, અલગ છે. એવરી વન ઇઝ યુનિક. તો ચાલો આપણે હવે સ્ટોરી ભણીએ. વન્સ અપોન અ ટાઈમ, કોઈ એકવાર, they were different animals live together in a big forest. જંગલમાં વિવિધ પ્રાણીઓ એકસાથે રહેતા હતા. Each animal had its own equal ability. દરેક પ્રાણીને પોતાની અનન્ય, યુનિક એટલે કે અનન્ય, એબિલિટી એટલે કે ક્ષમતા, અનન્ય ક્ષમતાઓ હતી. Those ability made them special. અને તે ક્ષમતા તેને વિશિષ્ટ બનાવતી. There was a wise old banyan tree. જંગલમાં એક પ્રાચીન વડલો હતો. He watched over the forest and appreciated the uniqueness of every animal. તે જંગલનું ધ્યાન રાખતો અને દરેક પ્રાણીની વિશિષ્ટતાની એ કદર પણ કરતો હતો. જંગલનું ધ્યાન પણ રાખતો હતો અને સાથે સાથે તેનામાં રહેલી વિશિષ્ટતાની કદર પણ કરતો. One day the animals started comparing themselves to one another. એક દિવસ પ્રાણીઓ પોતાને એકબીજા સાથે સરખાવવા લાગ્યા. પ્રાણીઓ પોતાની ક્ષમતા એકબીજા સાથે શું કરવા લાગ્યા? સરખાવવા લાગ્યા. They wished they had other ability too. તેઓ ઈચ્છતા હતા કે તેનામાં પણ બીજા જેવી ક્ષમતાઓ હોય. તેનામાં રહેલી ક્ષમતા તો છે જ, સાથે સાથે એનામાં પણ બીજામાં રહેલી ક્ષમતા હોય. The wise old banyan tree called all the animals together and shared a valuable lesson. તો સમજદાર વડલાએ બધા પ્રાણીઓને એકઠા કર્યા અને તેમને અમૂલ્ય શીખ આપી. He explained that each animal was unique and had something special of too. તેણે સમજાવ્યું કે દરેક પ્રાણી છે એ કેવું છે? અલગ છે, અનન્ય છે અને તેનામાં રહેલી ક્ષમતા છે એ વિશેષ છે. The birds could sing beautifully. પક્ષી છે તો એ સરસ મજાનું ગાઈ શકે છે. The rabbits were fast. સસલા છે એ ઝડપથી દોડી શકે છે. The squirrels were excellent climbers and the bees were hardworking. તો ખિસકોલી છે ઉત્તમ ચઢનાર છે અને મધમાખી છે મહેનતુ હોય છે. The animals realized that their differentness made the forest diverse and wonderful place. બધા પ્રાણીને સમજાઈ ગયું કે તેનામાં રહેલી વિવિધતા છે એ જ જંગલને ભિન્ન અને અદ્ભુત બનાવે છે. They understand that everyone's uniqueness added to the beauty of their community. તેને સમજાઈ ગયું કે તેનામાં રહેલી, દરેકમાં રહેલી વિશિષ્ટતા તેમના સમૂહની સુંદરતામાં શું કરે છે? વધારો કરે છે, કે તેનામાં રહેલી જે ક્ષમતા છે એનામાં એ વધારો કરે છે, જેથી કરીને એનામાં એની સુંદરતામાં પણ વધારો કરે. From that day, the animals embraced their individuality and learned to celebrate each other's strength. તે દિવસથી અને પછી તે દિવસથી બધા જ પ્રાણીઓ વ્યક્તિત્વએ સ્વીકાર્યું, પોતાનું જે વ્યક્તિત્વ હતું એણે સ્વીકારી લીધું અને એકબીજાના સામર્થ્યના વખાણ કરતા શીખ્યા. They lived harmoniously and started appreciating one another. અને પછી તેઓ સંવાદિતા સાથે રહેવા લાગ્યા અને એકબીજાની કદર પણ સાથે સાથે કરવા લાગ્યા. Everyone is unique in their own way, and that
ડાયવર્સિટી મેક્સ ધ વર્લ્ડ અ બેટર પ્લેસ. કે દરેક વ્યક્તિ જે છે, દરેક પ્રાણી જે છે, એને દરેકને પોતાની રીતે અનન્ય શક્તિઓ છે અને તે વિવિધતામાં વિશ્વને વધુ સારું બનાવે છે. તો અહીંયા એક જે સ્ટોરી આપેલી હતી, હવે એના આધારે નીચે આપેલા ક્વેશ્ચન્સ, ખાલી જગ્યાઓ, જોડકા એ આપણે ફિલઅપ કરવાના છે. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દો જે છે, વિરોધી શબ્દ, એનો ઉપયોગ કરી જ્યાં અંડરલાઇન આપેલી છે ત્યાં એ શબ્દનો ઉપયોગ કરી ફરી પાછું વાક્ય લખવાનું છે. શબ્દ છે અહીંયા એક્સલન્ટ, યુનિક, ડિફરન્ટ, હાર્ડવર્કિંગ ને વેલ્યુએબલ. ફર્સ્ટ સેન્ટેન્સ છે વી લર્ન સેમ સબ્જેક્ટ ઇન ધ સ્કૂલ. તો સેમનો ઓપોઝિટ વર્ડ એટલે કે ડિફરન્ટ. વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ ઇન ધ સ્કૂલ. every animal has common skill and ability. common એટલે સમાન, અને every animal has unique skill and ability. unique અનન્ય. every part of plants is worthless. every part of plants is valuable. The eagle has poor eyesight. The eagle has excellent eyesight. Poor નો opposite word છે excellent. Ants are lazy creature. Ants are hardworking creature. Now match A with B. ફર્સ્ટ અહીંયા એ ઓપ્શન આપેલા છે, એને તમારે બી જોડે મેચ કરવાના છે. તો બીસ તો એનો ઓપ્શન અહીંયા છે મેચ કરવાનું છે હાર્ડવર્કિંગ. ફોરેસ્ટ કેવું છે? બિગ. એનિમલ ડિફરન્ટ હોય છે. બનિયન ટ્રી વાઇઝ. લેસન હતું એ વેલ્યુએબલ. સ્ક્વિરલ્સ ક્લાઇમ્બર્સ એ ચઢનાર છે. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના જવાબ આપવાના છે. ફર્સ્ટ છે વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ વન ડે. ધ એનિમલ સ્ટાર્ટેડ કમ્પેરિંગ themselves to one another. Second, what did the wise banyan tree explain to the animal? એક્સપ્લેન કરે છે એટલે કે બધું એ લોકોને સમજાવે છે, બોલે છે. The wise banyan tree explained that each animal was unique and had something special to offer. Third, are your friends unique in their ability? તમારા મિત્રો છે એનામાં અલગ અલગ ક્ષમતાઓ છે? યસ, માય ફ્રેન્ડ્સ આર યુનિક ઇન ધેર એબિલિટી. હા, મારા મિત્રો છે એનામાં અલગ અલગ ક્ષમતાઓ છે. ડુ યુ કમ્પેર યોર હેન્ડરાઇટિંગ વિથ યોર ફ્રેન્ડ્સ? તમે તમારા ફ્રેન્ડ્સ સાથે તમારી હેન્ડરાઇટિંગ કમ્પેર એટલે કે સરખાવી છે? યસ, આઈ કમ્પેર માય હેન્ડરાઇટિંગ વિથ માય ફ્રેન્ડ્સ. હા, મેં મારા મિત્રો સાથે હેન્ડરાઇટિંગ સરખાવી છે. વન ઓફ યોર ફ્રેન્ડ્સ રાઇટ સ્લોલી. કોઈ તમારો એક મિત્ર છે કે એ ધીરેથી લખે છે. વુડ યુ ટીઝ હિમ ઓર હર? તો શું તમે તેને ચીડવો છો? નો, આઈ વુડ નોટ ટીઝ હિમ ઓર હર. ના, અમે એને ચીડવતા નથી. નાવ કમ્પ્લીટ ધ ટેબલ. કૌંસમાં આપેલ શબ્દ છે એનો ઉપયોગ કરી અને ટેબલ છે એને ફિલઅપ કરવાનું છે. ગુડ હેન્ડરાઇટિંગ, જમ્પ હાઈ, જમ્પ લોંગ, સિંગ બેટર, ટેક પાર્ટ ઇન ધ ઇલેવન કોમ્પિટિશન. અહીંયા તમારા મિત્રોના નામ એટલે કે યોર ફ્રેન્ડ્સ નેમ, તમારા ફ્રેન્ડ્સના નામ લખવાના છે. સ્કિલ એન્ડ એબિલિટી એટલે અહીંયા એનામાં રહેલી ક્ષમતા, એની આવડત અહીંયા લખવાની છે. અહીંયા જે એનામાં હોય એ ઉદાહરણ તરીકે મેં અહીંયા લખેલું છે કે માયા ગુડ હેન્ડરાઇટિંગ, એના હેન્ડરાઇટિંગ સારા છે. દિયા સિંગ બેટર, રિયા જમ્પ લોંગ, ટીના જમ્પ હાઈ, વિજય
take part in the eloquent competition. થેન્ક યુ. અને આગળના તમામ વિડીયો મેળવવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું.